હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 3 ગુજરાત મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ પ્રાઇમર એમાં લેસન નંબર 13 ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે, એના વિશે આપણે વાત કરીશું. તો ચાલો. ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે. માલિકી દર્શાવતા રૂપોને સંબંધક રૂપો કહે છે. આમાં આપણે શું સમજવાનું છે? રિલેટિવ પ્રોનાઉન સમજવાનું છે. રિલેટિવ પ્રોનાઉન કયા કયા એ આપણે જોઈ લઈએ. જેમ કે આઈ હોય એટલે હું, તો મારું કેવું હોય તો માય. ત્યાર પછી યુ તો એનું થશે યોર એટલે તમારું. ત્યાર પછી ત્રીજો પુરુષ એક વચન હી હોય તો એનું થઈ જાય હિઝ એટલે તેનું. સી હોય તો એનું થાય હર એટલે તેણીનું. ત્યાર પછી ઇટ હોય તો એનું શું થશે? ઇટ્સ એટલે તેનું. અને ધેય હોય તો એનું શું થશે? THEIR ધેર એટલે તેઓનું. ખ્યાલ આવી ગયો? તો આ થયા રિલેટિવ પ્રોનાઉન એટલે સંબંધવાચક રૂપો અથવા સંબંધવાચક સર્વનામ. તો હવે આપણે જોઈએ આઈ એમ ગોવિંદભાઈ, હું ગોવિંદભાઈ છું. તો આ બળદ સાથે મારે રિલેશન જોડવું હોય તો શું કરીશ? ધીસ ઇઝ માય ઓક્સ, આ મારો બળદ છે. એના પછી યુ આર સોમાભાઈ, તમે સોમાભાઈ છો, તો ધેટ ઇઝ યોર બેગ, પેલું તમારું બેગ છે. તો યુ છે તો એને ધ્યાનમાં રાખીને મેં શું કર્યું છે? અહીંયા યોર મૂકેલું. ખ્યાલ આવી ગયો? જેમ અહીંયા આઈ હતું તો મેં માય કર્યું, યુ હોય તો યોર. ચલો, હી ઇઝ રાહુલ, તે રાહુલ છે, તો ધીસ ઇઝ હિઝ બેલ, આ તેનો બેલ છે અથવા બોલ એટલે કે દડો છે, આ તેનો દડો છે. તો હી છે એનું શું કર્યું અહીંયા? હિઝ. ચલો નેક્સ્ટ. સી ઇઝ લીલી, તેણી લીલી છે, ધેટ ઇઝ હર કેપ, પેલી તેણીની ટોપી છે. તો સી હોય તો હર, યુ હોય તો હિઝ, આઈ હોય તો માય, યુ હોય તો યોર. હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. યોર, માય, હિઝ અને હર એનો ઉપયોગ કરીને. ચલો સાવ સહેલું. આઈ એમ અ સ્ટુડન્ટ, હું એક વિદ્યાર્થી છું, તો ધીસ ઇઝ બ્લેન્ક્સ બુક, આ મારી બુક છે. એમ કેવું હોય તો અહીંયા આઈ છે તો શું થઈ જાય? માય. બરાબર? એને ધ્યાનમાં રાખીને આપણે માય મૂકેલું છે. ચલો, સી ઇઝ નિરાલી, તેણી નિરાલી છે, ધીસ ઇઝ શું થશે? સીનું હર અને ડ્રેસ એમને એમ, ધીસ ઇઝ હર ડ્રેસ, આ તેણીનો ડ્રેસ છે. યુ આર અ પોલીસમેન, તમે પોલીસ વાળા છો, તો ધીસ ઇઝ યોર વિસલ, યુને ધ્યાનમાં રાખીને શું મૂકશે આપણે? યોર, આ તેની સિસોટી છે. નેક્સ્ટ. હી ઇઝ રાજીવ, તે રાજીવ છે, તો ચલો હી છે એને ધ્યાનમાં રાખીને શું મૂકશે આપણે? હિઝ, ધેટ ઇઝ હિઝ હાઉસ, પેલું તેનું ઘર છે. આઈ એમ રામ, હું રામ છું, ધેટ ઇઝ બ્લેન્ક્સ બેટ, પેલું મારું બેટ છે. તો શું આવશે? આઈ છે એટલે માય. હવે તમને સમજાઈ ગયો છે? ચલો આગળ વાત કરીએ. યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. જેમ કે ખાલી જગ્યા આર અ ગર્લ, તો અહીંયા આર આવ્યું એટલે શું હોય? યુ જોવાનું. યુ આર અ ગર્લ, તું એક છોકરી છો, તો યુ છે એને ધ્યાનમાં રાખીને એનો સંબંધ જોડવો હોય. ધીસ ઇઝ યોર ટોય, બરાબર? તો યુનું થઈ જાય યોર, આ તેનું રમકડું છે. ખાલી જગ્યા પછી એમ આવ્યું એટલે તરત જ તમારે આઈ મૂકી જ દેવાનું. એટલે આઈ એમ ઇરફાન, હું ઇરફાન છું. હવે આઈને ધ્યાનમાં રાખીને મારે એ વસ્તુ સાથે સંબંધ જોડવો હોય તો શું કરીશું? માય મૂકીશ, ધેટ ઇઝ માય બોલ, આ મારો દડો છે. બ્લેન્ક્સ ઇઝ મિતાલી, છોકરી છે એટલે અહીંયા સી જ આવે, સી ઇઝ મિતાલી. સીને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા મૂકશી હર. સી ઇઝ મિતાલી, તેણી મિતાલી છે, અને ધીસ ઇઝ હર ફ્રોક, આ તેણીનું ફ્રોક છે. બ્લેન્ક્સ ઇઝ મેહુલભાઈ, મેહુલભાઈ એ
પુરુષમાં આવે એટલે આવશે હી. ઇઝ મેહુલભાઈ, તે મેહુલભાઈ છે. અને હીને ધ્યાનમાં રાખીને આપણે લખી હિઝ. ધેટ ઇઝ હિઝ કાર, પેલી તેની કાર છે. બ્લેન્ક્સ આર અ ફાર્મર, તમે એક ખેડૂત છો તો યુ આર અ ફાર્મર, ધેટ ઇઝ યોર ફાર્મ, પેલું તમારું ખેતર છે. નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. તેમાં પેલું છે તે આરતીબેન છે, તો પહેલાં આપણે આરતીબેન છે એનું કરી નાખી. તો સી ઇઝ આરતીબેન. અહીંયા ડબલ એની જગ્યાએ તમે એક એ મૂકો તો પણ ચાલે. આ રીતે પણ ચાલે આરતીબેન. હવે તે મારા શિક્ષક છે એમ કેવું હોય તો શું થશે? સી ઇઝ માય ટીચર. બરાબર છે. અહીંયા ધીસ નહીં આવે, ત્યાં સી તમારે કરવાનું રહેશે. નેક્સ્ટ, તે નરેશ છે, પેલી તેની સાયકલ છે, તો તે નરેશ એટલે ઇઝ નરેશ. ફૂલ સ્ટોપ. પેલી એટલે ધેટ, એની સાથે ઇઝ લાગે. તેની એટલે હિઝ, એનું હિઝ કરવું પડે તમારે. અને બાઇસિકલ અથવા તો ખાલી સાયકલ લખો તો પણ ચાલે. પેલી તેની સાયકલ છે. ઇઝ નરેશ એન્ડ ધેટ ઇઝ હિઝ સાયકલ. તે રમણભાઈ છે, પેલું તેમનું ખેતર છે. ઇઝ રમણભાઈ. ફૂલ સ્ટોપ. પેલું એટલે ધેટ, એની સાથે ઇઝ મૂકી દેવાનું. ઇઝ એટલે ઇઝ. અને ફાર્મર નહીં પણ ત્યાં ફાર્મ આવશે ખાલી. બરાબર. ફાર્મર એટલે ખેડૂત થઈ જાય એટલે FARM. ધેટ ઇઝ ઇઝ ફાર્મ, પેલું તેનું ખેતર છે. નેક્સ્ટ, તું મિતાલી છે, આ તારી સાડી છે, તો શું આવશે? યુ આર મિતાલી એન્ડ સી ઇઝ યોર સારી. એટલે SARI લખી શકો તમે, અને SAREE પણ ચાલે. બરાબર છે. હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. આ મારો વર્ગખંડ છે તો ધીસ ઇઝ માય ક્લાસરૂમ. બરાબર. ખ્યાલ આવી ગયો? કારણ કે આઈ છે એટલે આપણે માય મૂકવું પડે. જેમાં અહીંયા યુ એટલે યોર, ઈ એટલે હિઝ, ઈનું હિઝ, સીનું અહીંયા હર નહીં કરી, પરંતુ અહીંયા મારા છે એટલે અહીંયા લખ્યું આપણે માય. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે લેસન નંબર 13 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.